તમે મને ના ઘેર જોઈને કે લાસ્ટ પીવાનું છે એટલે મેં તો અહીં ધક્કો ખાધો, બાકી મારે સીબડા થોડા ખાવા થાય. ચાલો મિત્રો, આપણે ભાઈ સીબડું મળી ગયું છે ભરતભાઈ ને બેને, જો ખાવાનું ચાલુ કરી દીધું છે. સીબડું મેળવ્યું પણ હવે તમારે પણ સીબડા ખાવા હોય તો આવી જાય મિત્રો. બધા સીબડા છે ભાઈ, દુનિયાના સીબડા છે ભાઈ. લાસુ તો પીવા ન મળે સીબડા. મિત્રો, તમારો ભાઈ ફરી એક વિડીયો લઈને આવી ગયો છે બહુ જોરદાર. જય મા મોગલ, જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ. આજે આપણે જવાનું છે ભરતભાઈની વાડીએ. ભરતભાઈની વાડીએ આપણે જઈને બધું જોવાનું છે. ભરતભાઈ કે અમારી નારિયેળ તમે એક વખત જોવા આવો તો હાલો તો આપણે જઈએ ભરતભાઈની નારિયેળ જોઈને બધું જોઈએ આપણે કેવું છે બધું વાડીએ. તો બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બનાવી દેજો, અને મિત્રો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો ખાસ કરી દો. હાલો મિત્રો, ફાઇનલી હવે હું ને ભરતભાઈ નીકળી ગયા છે ભરતભાઈની વાડીએ. આગળ જઈએ આપણે વાડીએ બગીચાને માંડવી વાડીને ભરતભાઈને બધું જોઈએ છે. હાલો મિત્રો, ફાઇનલી આપણે ભરતભાઈની વાડીએ પૂગી ગયા છે. આ ભરતભાઈની વાડી આવી ગઈ. આ ભરતભાઈનો હોલ છે. ભરતભાઈ એકમાં ભેંસ પૂરી દેશ ને ભરતભાઈ? હા, એકમાં ભેંસ પૂરવાની ને એકમાં સારો ભરવાનો ભાઈ. આ એકમાં ભેંસ પૂરી દે ને એકમાં સારો ભરી દે. કેમ કે અત્યારે સાવી મિત્ર અમારી પાસે નથી, ને કરાડી તમને બધું બતાવત. સાવી અત્યારે ઘેર ભૂલીને વહી આવે છે. હાલો હવે આપણી જાય સાડી ભરતભાઈની માંડવી બગીચો ને બધી જોઈએ આપણે. આ ભરતભાઈનો દેશી ખાટલો, આ દેશી ખાટલો ભરતભાઈનો. તમે આવો ખાટલો કાંઈ જોયો હોય તો મિત્રો જરા કોમેન્ટ કરજો. જોજો દેશી ખાટલો, પિયોર ખાટલો. હજી આ કાંકરી પડી જ ભરતભાઈ કંઈક કરવાના ખ્યાલ આવે. તરિયામાં ગારો નાખવાનું બાકી છે પ્રવીણભાઈ. એવું છે? હા. હાલો તો મિત્રો હજી આ જાય છે આપણે આગળ. હવે બધી વાળી તમને બધું બતાવીએ. મજા જ આવીએ તમને આજ વિડીયો જોવાની. કેમ કે ફરી અમે ભરતભાઈને બે પાછા ભેગા થઈ ગયા છે. જોઈએ આપણે હવે એમાં શું છે કઈ ભરતભાઈ. આ કોની વાડી છે? આ ઝટકા બટકા ચાલુ નથી ને? જોજો નગર જોર કા ઝટકા લગેગા. ચેક થઈ ગયું ને? મને તો બહુ બીક લાગે હો ભાઈ ઝટકાથી. ઝટકાથી ખોટાક મૂકેલા છે ખાલી. એવું છે એમ ને? જોઈ મિત્રો આવું બધી છે અમારે, આવું લોકેશન. આવી માંડવી છે મિત્રો. જોઈ લો ખાલી માંડવી ને જમાવટ છે અમારે આ બાજુ. આ ભરત હવે જે થાય જોઈએ હવે. ક્યાં ભરતભાઈ? હાલો તો મિત્રો હજી બનાવી રહેજો. અમે જઈએ આગળ બગીચે પૂગી જાય પછી તમને બગીચે. હાલો મિત્રો, ફાઇનલી આપણે ભરતભાઈની વાડીએ પૂગી ગયા છે. ને આ રહી ભરતભાઈની બધી નારિયેળ. ભરતભાઈ આ તો નાની નાની નારિયેળ છે યાર. હજી 2 વર્ષની નથી થઈ. હજી તો આમાં યાર તમે કે લાસ્યું બેસ્યું તમે તો યાર અહીં લાસ્યું કે કઈ નથી. ઘણા સમય પછી ખેતર આવ્યો તો મને ક્યાંથી ખબર હોય? હા ભાઈ બહુ કરી. હું તો વધારે તો લાસ્યું પીવાની બાને આવ્યો તો કે લાસ્યું પીવા જવાનું છે એટલે ભરતભાઈની વાડીએ. એક મોટું છે એમાં હવે જોઈએ છે કે નથી કઈ. પણ તમે યાર આ તો ધક્કોય મોંઘો પડ્યો યાર. જોઈ લો મિત્રો, આ ભરતભાઈની વાડી છે જે આપણા બ્લોકમાં કામ કરે છે ને જે ભરતભાઈ. આ ભરતભાઈની વાડી છે. જોઈ લો આ બધી આવી રીતના માંડવીને અમારે છે મિત્ર. આ મક્કો છે. બધા મિત્રો ભરતભાઈને લાસ્યું થાય ને એટલે બધા મિત્રો પીવા આવી જાઓ લાસ્યું. આપણે એટલે બહુ નારિયેળ છે હજી નાની છે. 2 વર્ષમાં આવી જાય ભરતભાઈ? પછી મોજી મોજ હો ભાઈ. પછી તો રોજ નારિયેળ પીવાના લાસ્યું પીવો ભાઈ. અમે તાકાતથી કઈ ઘટે જ નહીં. ભરતભાઈ તમારે ઓરડી તો પડી ગઈ લાગે. બાપા આ મિત્રો હવે પતરા બતરા નાખવાનું કે આપણે ભરતભાઈને કેમ લાગે? તો ખરી ઓરડી તો બધી નોખી થઈ ગઈ ભરતભાઈની. હવે આ માંડવી વેચી નાખે પછી પતરા નાખી દે ભાઈ. પાછા પતરા નાખો યાર. આ જોતો આમ ન હાલે ભરતભાઈ. હા હવે ભરતભાઈને આપણે વાવને બતાવીએ. ભરતભાઈની વાવને આજ બધું તમને મિત્ર બતાવીએ છે. અરે ભરતભાઈની વાવ આમાં તો પાણી તો કઈ નથી. એટલું પાણી જ છે ભરતભાઈ. મિત્રોને બધું તમને ઝૂમ કરીને બતાવું પાણી. જો અમારી ભાષા મિત્ર અમે વાવ કહે છે, તમે જે કહેતા હોય. તો ઘણી બાકી છે ભાઈ, 20-25 ફૂટ બાકી છે અમારા ભરતભાઈની વાવ ને બધું છે મિત્ર. અહીંયા બધું ખાલી છે ભાઈ. પાણી 25 ફૂટ જેટલું ઘટે. આમાં લાસ્ટ તો પીવા ભરતભાઈ નહીં મળે કેમ લાગે? લાઈટ ગઈ છે અહીંયા બાજુમાં. આ રામરતાળ છે મિત્ર. તમે કોઈ રામરતાળ જોયું? રામરતાળ ને આ બધી માંડવી જમાવટ છે ભાઈ મિત્ર બધી. વ્યૂ કેવું આવે એક નંબર. લીલુંછમ મોજી મોજ. લાસ્યું તો પીવા હાટું તો યાર આવ્યો હતો હું. તમે તો ખાલી છે બધી.
છે પણ આમાં કઈ છે નહીં મિત્ર. આમ તો તમને ઝૂમ મારીને બતાવું છું. સીબડા તમને ખવડાવી દે. હાલો તો સીબડા બીબડા કંઈક ખાઈએ. હાલો તો મિત્રો હજી સીબડા બીબડા ખાઈએ હવે અમે. હજી જોવાનું છે ઘણી બધી. હજી ભરતભાઈનું ઓલી ખેતર હજી જવાનું છે અમારે. અમે જઈએ હવે બીજું ખેતર ભરતભાઈને આવીને ના જઈએ. હાલો ભરતભાઈ તો હાલો જઈએ તો. હાલો મિત્રો આપણે ભાઈ સીબડું મળી ગયું છે ભરતભાઈને બેને. જો ખાવાનું ચાલુ કરી દીધું છે. ખાઈ સીબડું મેલ્યું પણ હવે તમારે પણ સીબડા ખાવા હોય તો આવી જાય મિત્રો બધા. સીબડા છે ભાઈ દુનિયાના સીબડા છે ભાઈ. લાસુ તો પીવા ન મળે. સીબડા ખાઈને દિલ ખુશ કરી લે આપણે. બીજું તો હોય શું ભાઈ. આ ખોટે ખોટું 1.5 લીટર બેરવીશ તો ખાવા મળ્યા ને મિત્રો. સીબડામાં શું હોય લાટ જેવી તાકાત થોડીક હોય યાર. સીબડા તો આપણે એના રાહ જોઈએ એના વાડીમાં પડ્યા હોય. કૂતરો છે કૂતરો છે એ ભાઈ ભરતભાઈ છે ને હજી કાંક સીબડા ગોતે છો. મળે તો એકાદું એમ સીબડા ગોતભાઈ ગોત. હવે ખાવા તો પડીએ. ધક્કો ખાગો તો હા કોકના કોક વાહા ફાડી નાખ્યો આપણા સોરવામાં. બતાવી લઈએ આગળ. હવે મિત્રો આ કોકના સીબડા સોરવા જવાનું કે છે. હવે જાય નહીં આપણે. હવે જે થાય આપણું. ચોમાસાના સીબડા ખાવાની જ મજા આવે ભાઈ. ચોમાસાના સીબડા જ એક નંબર હોય ભાઈ. આ અલગ જ ટેસ્ટિંગ હોય ચોમાસાનું. ઉનાળે આપણે ખાય ને તો ફીકા ફીકા લાગે. ચોમાસાનું તો યાર એક નંબર સીબડું ખાવાની મજા આવે. ભાઈ એમ જાય છે ને હું નહીં પેસર જામ છું. હવે જે થાય અમારું આજે સીબડા મળે કે વાહો ફાકી ગઈ. જમરૂકડી છે એમાં હોય તો લઈ લઈએ આગળ. ધીરુભાઈને તો આપણે જમરૂક ખાઈ લો તો વાંધો નહીં. ધીરુભાઈ તમારે જમરૂક બમરૂક ખાવે તો કહેતા નહીં હો ભાઈ. એમાં કંઈ નથી ખતારી લીધું. ધીરુભાઈ સડક રહેવા દે. બચ્ચા છે બચ્ચા. જમરૂકડી છોટા છોટા બચ્ચા હે ભાઈ. ઝાડ ને બાર ને બધું મારતી હતી ચોરી ન જાય. હાક તો મારી પડે ને ભાઈ. બધું ચોરી જાય. લટકા મશીનની જાન લઈ ગયો ભાઈ. કેમ કે ટાઈમ અત્યારે ઓવર થઈ ગયો છે મિત્ર. થઈ ગયા કેમ કે 7 વાગી ગયા છે અત્યારે હાંજના. ધીરુભાઈ તો ફાઇલની ઝટકા ચાલુ કરી દીધા. ટીસીબીસી વાહે નહીં હવે. હાલો મિત્રો કેમ છો બધા? મજામાં જ હશે બધા. પ્રવીણભાઈને શું કહેવાય કે આપણી વાડીએ લઈને તો આવ્યા લાસુ પીવા માટે. પણ લાસુ તો ઝાડવા નાના છે. આપણે લાસુ નથી થઈ હજી 2 વર્ષની વાર લાગી મતલબમાં. લાસુ હોત તો પ્રવીણભાઈને પાત આપણે. પણ હવે તો શું કહેવાય કે પ્રવીણભાઈને પછી સીબડા ખવડાવી દીધા. ભરતભાઈ આ તમારી ગદ્દારી કહેવાય યાર. તમે મને ના ઘેર જોઈને કે લાસુ પીવાનું છે એટલે મેં તો અહીં ધક્કો ખાધો. બાકી મારે સીબડા થોડા ખાવા થયા. એ બાને તમે પૂગી તો ગયા ને પ્રવીણભાઈ એમ. ના યાર ભરતભાઈ આવું ન કરાય. તમારે કહી દેવાય પેલા. આપણે શું કહેવાય કે નારેલિયું તો છે પણ અત્યારે શું નથી તો શું કરું ભાઈ. જો આ નારેલિયું તો છે જ મોટી પણ એમાં લાસુ નથી જ આપણે કઈ એમ. ભરતભાઈ તમે આ મારી પૂરી થઈ ગઈ. સેટિંગ કર્યું ભરતભાઈ. બીજા નાના છે યાર. થાહે તો 2 વર્ષ વાર લાગી એમ. સેટિંગ કર્યું કહેવાય મારી ઉપર. તમને એની જગ્યાએ શું કહેવાય કે સીબડા તો ખવડાવી દીધા. હાવ ખાલી તો નથી કાઢે ભાઈ. વાત સાચી છે મિત્ર. આ ભાઈ એની ભૂલ કહેવાય કે નહીં યાર. મને વાડીએ અત્યારે સાંજના 6 વાગે લાવ્યા. મને કે લાસુ પીવા માટે જવાનું છે. મેં કીધું હાલો બગીચાનું કીધું. મને એમ કે લાસુ બાસુ હે આવું બધી છે ભાઈ. આ અમારો કુંડો છે પાણીનો. આ અમારો કુંડો છે ભાઈ. આ અમારો કૂવો છે. આ અમારી ઉયડી છે ભાઈ. પણ એના પતરા એકચ્યુઅલી શું કહેવાય કે આપણે વાવાઝોડામાં બધા ઉડી ગયા હતા એટલે આમાં નાખવાના છે જ આપણે. પણ હવે શું કહેવાય કે માંડવીને બધું પાકી જાય પછી થાલ વ્યવસ્થિત લેવાઈ જાય પછી થોડાક વધીએ તો નાખી દેવું એમ. બીજું તો શું કરીએ મિત્રો. હવે ભાગ્ય ઘરે. ભરતભાઈ લાસી બેસી તો ન પાવે. સીબડા ખાઈને આપણે ભાગીએ. ક્યાં ભરતભાઈ જાવ ને કે હવે ભાગીએ. ને શું કહેવાય મિત્રો લાઈક બાઈક હવે કરો આમાં. આ પ્રવીણભાઈ યાર તમારા માટે જો નવા લોકેશન ગોતીને શું કહેવાય કે વિડીયો બનાવે તો તમે લાઈક તો યાર કરો. હાલો વાંધો નહીં મિત્રો. તમે યાર સપોર્ટ થોડોક કરો યાર. તમે યાર સપોર્ટ નથી કરતા મિત્રો. તમે સપોર્ટ કરો ખાલી ભાઈને તમારો. બાકી તમારો ભાઈ બેઠો જ છે. ખાલી તમે એકવાર સપોર્ટ કરો ભાઈ. તમને એવા વિડીયો બતાવો ને કે કંઈ ઘટે જ નહીં. તમે સપોર્ટ નથી કરતા એટલે મને થોડીક વિડીયો બનાવવામાં મજા નથી આવતી. બાકી તમારો ભાઈ રોજના નવા લોકેશન લાવશે. પણ તમે ખાલી સપોર્ટ કરો મિત્રો બસ. હેલો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘેર પૂગી ગયા છે. અને તમને અમારો વિડીયો કેવો લાગે છે? સારો લાગ્યો તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ખાસ નહીં ભૂલતા.
હાલો તો આપણે મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.